વાત કરીશું દ્વારકાથી દ્વારકાના જામખંભાળિયા માર્કેટયાર્ડમાં મગફળીની મોટી આવક થતાં નવી આવક માટે તાત્કાલિક બંધારણ લાગુ કરાયું છે। માર્કેટયાર્ડમાં લગભગ 30,000 કટ્ટા મગફળી પરચક થતાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। મગફળીની પેન્ડિંગ આવકને ધ્યાનમાં લઈને યાર્ડ મેનેજમેન્ટે 8 ડિસેમ્બરથી નવી મગફળીની આવક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે ખેડૂતોએ 2-3 દિવસ સુધી મગફળી યાર્ડ પર ન લાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો, જેથી યાર્ડમાં વ્યવસ્થા સુધરી રીતે ચાલી રહે છે। જામખંભાળિયા યાર્ડમાં મગફળીનો પરચક જોવા મળ્યો હતો, જે 30,000 કટ્ટા આવી રહ્યા હતા, જે પ્રતિબંધ હાલ મૂકવામાં આવ્યો છે। તાત્કાલિક બંધારણ લાગુ કરવામાં આવ્યું છે, જે જામખંભાળિયા માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મોટી આવક થતાં નવી આવક માટે તાત્કાલિક બંધારણ લાગુ કરવામાં આવ્યું છે। આ યાર્ડમાં લગભગ 30,000 કટ્ટા મગફળીથી પરચક થતા વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે, જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો। લાંબી કતારો જોવા મળી રહી છે, જે મગફળીની પેન્ડિંગ આવકને ધ્યાનમાં લઈને યાર્ડ મેનેજમેન્ટે 8 ડિસેમ્બરથી નવી મગફળીની આવક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ખેડૂતોએ 2-3 દિવસ સુધી મગફળી યાર્ડ પર ન આવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી યાર્ડમાં વ્યવસ્થિત રીતે ચાલી રહ્યો છે। જામખંભાળિયા યાર્ડમાં મગફળીથી ભરચક થઈ ગયેલો જોવા મળે છે, જે 30,000 કટ્ટા મગફળીની આવક થઈ રહી છે, જે નવી મગફળીની આવક 8 ડિસેમ્બરથી બંધ કરવામાં આવી છે અને ખેડૂતોને યાર્ડ પર ન લાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે, જે માર્કેટ યાર્ડમાં વ્યવસ્થા સુધરી રહે અને પગલાં રાખવામાં આવે। દ્વારકામાં ખેડૂતો યાર્ડ પર ન લાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે, જે મગફળી યાર્ડ પર ન લાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે, જે 8 ડિસેમ્બરથી નવી મગફળીની આવક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે મગફળીની પેન્ડિંગને ધ્યાનમાં લઈને યાર્ડ મેનેજમેન્ટ દ્વારા 8 ડિસેમ્બરથી નવી મગફળીની આવક પર હાલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે ખેડૂતોએ 2-3 દિવસ સુધી મગફળી યાર્ડ પર ન લાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો, જેથી યાર્ડમાં વ્યવસ્થિત રીતે ચાલી રહે છે। જામખંભાળિયા યાર્ડમાં મગફળી પરચક થઈ ગયું છે, જે 30,000 કટ્ટા મગફળી આવક થઈ છે અને નવી મગફળીની આવક પર 8 ડિસેમ્બરથી બંધ કરવામાં આવ્યું છે, જે ખેડૂતોએ યાર્ડ પર ન લાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે। માર્કેટ યાર્ડમાં વ્યવસ્થા સારી રીતે બની રહે તે માટે 8 ડિસેમ્બરથી માર્કેટ યાર્ડમાં નવી મગફળીની આવક લાવવાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ખેડૂતોને કહેવામાં આવ્યું છે કે 2-3 દિવસ સુધી મગફળી માર્કેટ યાર્ડમાં ના લાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો, જેથી માર્કેટ યાર્ડ વ્યવસ્થા રીતે ચાલી રહે અને જામખંભાળિયા યાર્ડમાં મગફળીથી ભરચક થઈ ગયું છે, જે 30,000 કટ્ટાની મગફળી આવક થઈ છે। જે નવી મગફળીની આવક 8 ડિસેમ્બરથી બંધ કરવામાં આવી છે, જે ખેડૂતોને માર્કેટ યાર્ડમાં ન લાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે। માર્કેટ યાર્ડમાં વ્યવસ્થા સુધરી રહે તે માટે આ પગલાં લેવામાં આવી રહ્યા છે। ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ મગફળીની ઉતરાઈ શરૂ કરવામાં આવેલી હતી સવારે 7 થી 9:30ના સમયમાં। તે દરમિયાન મગફળીની અંદાજે 25,000 થી 30,000 બોરીની આવક છે। હાલમાં મગફળીની પુષ્કળ આવક હોવાના કારણે હાલ પૂરતી મગફળીની ઉતરાઈ બંધ કરેલ છે, તેમજ બીજી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી મગફળીની ઉતરાઈ બંધ રહેશે। ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ મગફળીની ઉતરાઈ શરૂ કરવામાં આવેલી હતી સવારે 7 થી 9:30ના સમયમાં। તે દરમિયાન મગફળીની અંદાજે 25,000 થી 30,000 બોરીની આવક છે। હાલમાં મગફળીની પુષ્કળ આવક હોવાના કારણે હાલ પૂરતી મગફળીની ઉતરાઈ બંધ કરેલ છે, તેમજ બીજી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી મગફળીની ઉતરાઈ બંધ રહેશે। ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ મગફળીની ઉતરાઈ શરૂ કરવામાં આવેલી હતી સવારે 7 થી 9:30ના સમયમાં। તે દરમિયાન મગફળીની અંદાજે 25,000 થી 30,000 બોરીની આવક છે। હાલમાં મગફળીની પુષ્કળ આવક હોવાના કારણે હાલ પૂરતી મગફળીની ઉતરાઈ બંધ કરેલ છે, તેમજ બીજી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી મગફળીની ઉતરાઈ